સમાચારોની શરૂઆત કરીશું જેમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં હવે ભારેથી અતિભારે વરસાદ પડશે। રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે। જ્યારે 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 27 અને 28 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। જ્યારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 27 અને 28 તારીખે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। જ્યારે 27 અને 28 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો સમાચાર વલસાડ ખાતેથી સામે આવ્યા જેમાં વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। જ્યારે સેગવી ગામ ખાતે મુખ્ય માર્ગ પર નદીઓ વહેતી થઈ છે અને ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણી થયા છે। સેગવી ગામનો મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થયું। જ્યારે પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી। યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદી પાણી માર્ગ પર ભરાયા છે। ત્યારે પંચાયત દ્વારા યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થાની માંગ કરવામાં આવી રહી છે। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી જોવા મળ્યું હતું અને મુખ્ય માર્ગ પર હવે વરસાદી પાણીની નદીઓ વહેતી થઈ હતી। સેગવી ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી। ત્યારે પંચાયત દ્વારા યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થાની પણ માંગ કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। જિલ્લામાં સૌથી વધુ કપરાડા અને વાપીમાં વરસાદ ખાબક્યો હતો। વાપીમાં 3 ઇંચ વરસાદ ખાબકતા વાપી પાણી થઈ ગયું હતું। શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। મોટા ગરનાળામાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ છે। અંડરપાસમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા। મુશ્કેલો તો છે જ સાહેબ। આ ગરનાળા બધા ભરાઈ ગયેલા છે। 2 ગરનાળા પેક છે। ત્યાં ફાટક પર જાઓ તો ત્યાં આટલું ટ્રાફિક લાગેલું છે કારણ આ ગરનાળા 2 બંધ છે। બ્રિજ તોડીને રાખ્યો છે। એનું કોઈ જવાબદારી નથી કે ક્યારે બનશે, કેટલા દિવસ બંધમાં હજી લાગશે એને કઈ ખબર નથી। આજે કેટલી મુશ્કેલી? આજે બી મને બહુ ત્રાસ જ છે। હવે આખું ફરીને જવાનું અને આવવાનું પાછું બધી જગ્યા। અને અમે માર્કેટિંગ વાળા છે। ચલા જવાનું છે। વાપી અહીંયા ગુંજન સાઈડ થી તમારે ચલા જવું હોય ઓછામાં ઓછા કલાક લાગી જાય છે ક્યાંય બી ફરવા। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે અમુક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ વરસી શકે છે। જ્યારે આવતીકાલે પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે। अगले 7 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना है अनेक स्थानों में। और इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है अगले 5 दिन के लिए गुजरात रीजन के में। और वेरी हेवी रेनफॉल का भी वार्निंग है और 27 एंड 28 जुलाई के लिए। ये जो हेवी रेनफॉल का वार्निंग है इसमें इक्का दुक्का स्थानों में वार्निंग दिया गया है। हेवी रेनफॉल के लिए येलो वार्निंग दिया गया है, वेरी हेवी के लिए ऑरेंज वार्निंग दिया गया है। आज जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है वडोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली के लिए दिया गया है गुजरात के लिए। સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગાંધીનગરમાં સવારે જે હિટ એન્ડ રનનો અકસ્માત સર્જાયો હતો તેને લઈને હવે વધુ સમાચાર સામે આવ્યા છે। જ્યારે નીતિન સવાણી મૃતદેહ પરિવારને સોંપાયો છે। પરિવારે ભારે હૈયે મૃતદેહને સ્વીકાર્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। પરિવારજનોને હવે મૃતદેહ સોંપવામાં આવ્યો છે અને નબીરાને કડકમાં કડક સજા થાય તેવી પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે। હિટ એન્ડ રન કરનાર હિતેશ પટેલે મેડિકલ ટેસ્ટ થયા છે। ગાંધીનગરમાં જે હિટ એન્ડ રનનો અકસ્માત સર્જાયો હતો તેને મામલે સમાચાર સામે આવ્યા જેમાં પરિવારજનોને હવે મૃતદેહ સોંપવામાં આવ્યો છે।
રફતારના રાક્ષસના કહેરના લીધે થઈને જે પોતાનું જે સ્વજન છે તેને જીવ ગુમાવ્યો છે, ત્યારે સ્વજનોની એક જ માંગણી છે કે જે આ નરાધમ છે, આ નવીરાએ જે પણ વ્યવસ્થા કર્યું હોય અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગી રહ્યા છે. કેમેરા પર્સન વિનોદ રાઠોડ સાથે કિંજલ ગોહિલ, સંબંધ ગાંધીનગર. ત્યારે રફતારનો રાક્ષસ ડ્રગ પેડલર નીકળ્યો છે. તો આ સમાચાર ગાંધીનગર ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં ગાંધીનગરમાં સેજ સવારે હિટ એન્ડ રનનો અકસ્માત સર્જાયો હતો. તેનો આરોપી હવે ડ્રગ્સ પેડલર નીકળ્યો છે. હિતેશ પટેલ નશાનો સોદાગર નીકળ્યો છે. તો આ સમાચાર મહત્વના સામે આવી રહ્યા છે. હિતેશ પટેલને પરિવાર સાથે કોઈ સંબંધ નથી. જ્યારે ડીપીયુના ફ્લેટમાં હિતેશ પટેલ એકલો રહેતો હતો અને આ ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. હંમેશા નશામાં રહેતો હોવાથી પરિવારે સંબંધ તોડ્યો હતો. બહાર લાવવામાં આવી રહ્યો છે. તમામ જે રિપોર્ટ છે તે કરવામાં આવ્યા છે અને જે પોલીસના કાફલાની સાથે જે હિતેશને જે અત્યારે જે લઈ જવામાં આવી રહ્યો છે. શું પીધું હતું અત્યારે પણ જે પોલીસ શું પીધું હતું? એક્સિડન્ટ કર્યું તમને ખબર છે હિતેશભાઈ? એક્સિડન્ટ કર્યું તમે આટલું મોટું ખબર છે તમને? એટલે અત્યારે તેની આંખોમાં એ રુદન છે, નશાની હાલતમાં જે અકસ્માત કર્યો હતો અને નિર્દોષ જે લોકો હતા તેને જે જવાનો ઉડાવ્યા હતા અને તેમનો જીવ લીધો હતો. અત્યારે તેના તમામ જે લોહીના સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે. સાથે સાથે સીટી સ્કેન કરવામાં આવ્યું છે, ઇસીજી કરવામાં આવ્યું છે, કારણ કે તેને એક ફરિયાદ કરી હતી કે સ્થાનિકો દ્વારા મને માર મારવામાં આવ્યો હતો અને તેને જ લઈને તેનું શારીરિક જે નિરીક્ષણ છે તે પણ કરવામાં આવ્યું છે. પરંતુ આ રફતારના રાક્ષસે નિર્દોષ લોકોના જીવ લીધા છે. ત્યારે હવે તેના રિપોર્ટ બાદ જે અનેક ગુનાઓ છે તે નોંધવામાં આવશે અને આગામી દિવસોમાં તપાસ તે દિશામાં કરવામાં આવશે. કેમેરા પર્સન વિનોદ રાઠોડ સાથે કિંજલ ગોહિલ, સંબંધ ગાંધીનગર. ત્યારે વડોદરા પાલિકાનું ફૂડ વિભાગ હવે સતર્ક બન્યું છે. તો આ સમાચાર વડોદરા ખાતેથી સામે આવ્યા છે, જેમાં ફૂડ વિભાગ હવે સતર્ક બન્યું છે. વડોદરા પાલિકાનું ફૂડ વિભાગ હવે સતર્ક જોવા મળ્યું અને ફરાળી લોટ અને નાસ્તાની મિલાવટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે 4 ટીમ દ્વારા હથીખાણા અને ચોકડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ચોકડીમાં ફરાળી લોટના ગોડાઉનમાં ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે વડોદરા પાલિકાનું ફૂડ વિભાગ હવે સતર્ક જોવા મળ્યું છે અને અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ ન થાય તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજથી શરૂ થયેલા શ્રાવણ માસને અનુલક્ષીને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીની સૂચનાથી ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર શ્રી ડૉક્ટર મુકેશ વૈદ સાહેબના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરોની 4 ટીમો દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે ફરાળી લોટ બનાવવાના ઉત્પાદકો અને રિટેલરો છે ત્યાં ઇન્સ્પેક્શનની કામગીરી અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. સેમ્પલિંગ દરમિયાન તમને શું જાણવા મળ્યું અને તમે એમને શું કહેશો? હજી સેમ્પલિંગની કામગીરી ચાલુ કરેલી નથી, ઇન્સ્પેક્શનની કામગીરી ચાલી રહી છે અને એમની પાસે જે વિવિધ ફરાળી લોટ, રાજગરાનો લોટ, મોરિયાનો લોટ, સિંગોડાનો લોટ કેટલી માત્રામાં છે તેનો સ્ટોક અને વેરિફિકેશન ચાલી રહ્યું છે. કચ્છના મુન્દ્રામાં શિક્ષકોની ભરતી માટે NSUI દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સરકારને સદબુદ્ધિ આપે અને શિક્ષકોની ભરતી કરે તે માટે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રાંગણમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારને અનેકવાર રજૂઆત કરવા છતાં, અનેકવાર વિરોધ પ્રદર્શન કરવા છતાં સરકારના પેટનું પાણી નથી હલતું અને જનતાને માત્ર લોલીપોપ આપી રહ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં સ્કૂલના 4થા માળેથી વિદ્યાર્થીનીએ મોતની છલાંગ લગાવી હતી. ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. આપઘાતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. 15 વર્ષની સગીરાના આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે. નવરંગપુરા પોલીસે વિદ્યાર્થીનીના આપઘાતને લઈને તપાસ શરૂ કરી છે. પરંતુ જે ભોગ બનનાર વિદ્યાર્થીની જે હતી એ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોય, બેભાન અવસ્થામાં હોય, જેથી વધુ માહિતી મળી નીકળેલી સ્થળ ઉપર જઈ તપાસ કરી અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તેમજ ફોરેન્સિક તપાસના અર્થે તેમજ ક્રાઇમ સીન મેનેજર અને આજુબાજુમાં જે બનાવ સાથે સંકળાયેલ ટીચર તેમજ મેનેજિંગ ટ્રસ્ટી સાથેથી માહિતી મેળવી અને આ અંગે વિદ્યાર્થીની જે ધોરણ 10માં અભ્યાસ કરતા હતા
એમને હાલમાં એમને અવારનવાર સ્કૂલની અંદર પોતે ઇન એબસન્ટ પણ રહેતા હતા, ઇરેગ્યુલર હોવાની હકીકત જાહેર કરેલી હતી. અમદાવાદના લો ગાર્ડન વિસ્તારની સમર્થ સ્કૂલમાંથી 2 સગીર વિદ્યાર્થીનીઓ ગુમ થતા પરિવાર અને પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો. સવારે સ્કૂલે જવાનું કહીને નીકળેલી બંને વિદ્યાર્થીનીઓ શાળામાં પહોંચી ન હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરીને સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું કે બંને શાળાના પાછળના દરવાજેથી નીકળી પરિમલ ગાર્ડન તરફ ગઈ હતી. પરિવારને મુંબઈથી એક દીકરીનો ફોન આવતા પોલીસે મહિલા ટીમ સાથે બંનેને શોધી પરિવારને સોંપી હતી. પૂછપરછમાં ખુલાસો થયો કે ગણિત અને વિજ્ઞાનમાં નાપાસ થવાના ડરથી બંને શાળામાંથી નાસી ગઈ હતી. તેઓએ ગણવેશ બદલી ગીતા મંદિર બસ સ્ટેન્ડથી સુરત અને ત્યાંથી મુંબઈ પહોંચી હતી. પૈસા ખૂટતા એક રાહદારીના ફોનથી પરિવારને જાણ કરી પોલીસે બંનેને સુરક્ષિત શોધી કાઢી છે. બંને ત્યાંથી સ્કૂલમાંથી નીકળી જઈ અને પાછળથી સ્કૂલના યુનિફોર્મના કપડાં એક પરિમલ ગાર્ડન પાસે કોઈ વોશરૂમમાં જઈને બદલાવી અને ત્યાંથી રિક્ષામાં બેસી ગીતા મંદિર બસ સ્ટેન્ડથી એ સુરત બસમાં ગયેલા અને સુરતથી રેલવે મારફતે મુંબઈ ગયેલા અને મુંબઈ ચર્ચગેટથી એ પાછા વર્તકનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બેસા હશે અને એમની પાસે જે ખર્ચ જે એકઠા કરેલા રૂપિયા હતા વાપરવા માટે પરિવાર આપેલા હતા એ પૈસા ખૂટી જતા એમના પિતાજીનો મોબાઈલ ફોનમાં કોઈ વટેમાર્ગુ લોકો પસાર થતા છે એનો મોબાઈલ મેળવી અને એને પરિવારના સભ્યનો સંપર્ક કરેલો હતો. એમના પિતાજીએ તાત્કાલિક નવરંગપુરા પોલીસને જાણ કરતા આ પોલીસની ટીમ મહિલા પોલીસ કર્મચારી સાથે જઈ અને બંને બાળકીને પરિવારના સભ્યો સાથે મેળવી લઈ અને એમની પૂછપરછ કરી અને વાયેલ છે. આમ એકંદરે આ બનાવમાં આજ દિન સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત એમની સાથે બનેલ હોય તેવું જણાતું નથી. તેમ છતાં આ ગુનાની તપાસ નિયમ અનુસાર ચાલી રહેલ છે. રાહુલ ગાંધી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 26 જુલાઈથી 28 જુલાઈના રોજ રાહુલ ગાંધી આણંદના કાર્યક્રમમાં હાજરી આપવાના છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. આણંદના એક ખાનગી રિસોર્ટમાં મીટિંગો અને ટ્રેનિંગ થવાની છે. આ તમામ મીટિંગોમાં રાહુલ ગાંધી પ્રથમ દિવસે વડોદરા એરપોર્ટથી સીધા આણંદ રિસોર્ટમાં હાજરી આપશે. પહેલા દિવસે 26મી તારીખે અમારા જન યોદ્ધા આદરણીય રાહુલજી ગુજરાતમાં આવવાના છે. ગુજરાત માટે એમનું જે કમિટમેન્ટ છે એમણે સંસદમાં કીધું હતું અને સંસદની અંદર ચેલેન્જ આપી હતી કે ગુજરાત અમે જીતવા જઈ રહ્યા છે. ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે, ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મિટાવવાની વાત કરી હતી એની જગ્યાએ વધી ગયા છે. એ પ્રશ્નોના માટે થઈને રાહુલજી સતત ગુજરાતની ચિંતા કરે છે. એના જ ભાગ સ્વરૂપે અહીંયા પ્રશિક્ષણ શિબિરમાં આવવાના છે. અમદાવાદમાં સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્મી, નેવી અને એરફોર્સના 1100થી વધુ ESMએ રોજગાર મેળવવા માટે નોંધણી કરાવીની કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં 70 કંપનીઓએ નોંધણી કરાવી હતી, જ્યારે 50 કંપનીઓએ રોજગાર મેળામાં ભૌતિક રીતે ભાગ લીધો હતો, જેમાં 1000થી વધુ નોકરીની ખાલી જગ્યાઓ ઓફર કરવામાં આવી હતી. આ રોજગાર મેળામાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કોર્પોરેટ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. મહેસાણાની સહકારી બેંક ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લીમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ ચૂંટણીમાં 8 ડાયરેક્ટરો માટે કુલ 69 ફોર્મ ભરાયા હતા. ફોર્મ ચકાસણીમાં એક ફોર્મ રદ થતાં કુલ 68 ઉમેદવારી ફોર્મ રહ્યા હતા. તેમજ ફોર્મ પરત ખેંચવાના દિવસે કુલ 68માંથી 42 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. આગામી 3 ઓગસ્ટના રોજ 8 ડાયરેક્ટરોની ચૂંટણી યોજવામાં આવશે. મહેસાણા અર્બન બેંકના ચૂંટણી અંતર્ગત ટોટલ 68 ફોર્મ જે માન્ય રહેલા 68 ફોર્મની અંદરથી આજે 42 ફોર્મ પરત ખેંચાયેલા છે. ટોટલ 26 હરીફ ઉમેદવારો આ ચૂંટણીમાં છે. હવે શું કામગીરી હાથ ધરવામાં આવે? હાલ હવે અમારી એડમિનિસ્ટ્રેટિવ કામગીરી 3 તારીખે આનું કાઉન્ટિંગ છે અને 4 તારીખે આની મતગણતરી છે. વડોદરાના સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરો હવે ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા છે. દર્દીઓની સારવાર કરનાર તબીબ ખુદ બીમાર પડતા તેઓની સારવાર લેવાનો વારો આવ્યો છે. સયાજી હોસ્પિટલમાં 2 રેસિડેન્ટ તબીબો સહિત અન્ય 4 વ્યક્તિ મળીને કુલ 6 જેટલા લોકો ડેન્ગ્યુની ઝપેટમાં આવતા તમામને સારવાર લેવાની નોબત આવી છે. ડેન્ગ્યુની ઝપેટમાં નાગરિકો ન આવે એ માટે પાલિકા દ્વારા બાપોદ અને નવાયાર્ડ વિસ્તારમાં આવેલા 36,000 ઘરોને 1.5 લાખ વસ્તીનો સર્વે કરાયો હતો, જેમાંથી ડેન્ગ્યુ
ડેન્ગ્યુના શંકાસ્પદ 22 જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન એક દર્દીનો રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ તરીકે આવ્યો હતો, તો બીજી તરફ 63 જેટલા ઝાડાના અને 660 સામાન્ય તાવના કેસો મળી આવ્યા હતા. ડેન્ગ્યુના 7 કેસ આવેલા છે એસસીજી હોસ્પિટલમાં. એમાંથી 2 ડૉક્ટર છે, ધન્વંતરી હોસ્ટેલના છે, અને બીજા 5 કેસ છે. તો મેડમ આ જે ડૉક્ટર છે એ ઇન્ટર્ન છે કે રેસિડેન્ટ છે? રેસિડેન્ટ ડૉક્ટર છે. તો મેડમ આ ડેન્ગ્યુ થવાનું કારણ શું? ડેન્ગ્યુ થવાનું કારણ એ જ કે જગ્યાએ પાણી ભરાયેલું હોય, કાટમાળ હોય, એટલે મચ્છરોનો ઉપદ્રવ વધે, ગટરો ઉભરાય, એ રીતે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, પરંતુ વડોદરામાં જાણે મેઘરાજા રિસાયા હોય એમ લાગે છે. ક્યારેક વરસાદ તો ક્યારેક ભવ્ય ઉકાળાની વચ્ચે વડોદરાના નાગરિકો હાલ બેવડી ઋતુની સિઝન અનુભવી રહ્યા છે. ત્યારે આ બેવડી ઋતુના સમયની અંદર ડેન્ગ્યુના દર્દીઓ સામે આવ્યા છે. ખાસ કરીને મધ્ય ગુજરાતની સૌથી મોટી કહી શકાય તેવી સયાજી હોસ્પિટલના રેસિડેન્શિયલ તબીબ, જેઓ પોતે સારવાર કરતા હોય એવા જ તબીબો ડેન્ગ્યુની ચપેટમાં આવતા હાલ 2 તબીબોને સારવાર અર્થે સયાજીના બિછાને સુવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 4 જેટલા અન્ય દર્દીઓ મળી આવતા કુલ વડોદરા શહેરમાં હાલ 6 જેટલા દર્દીઓ સયાજી હોસ્પિટલના ચોપડા ઉપર નોંધાયા છે. આ તો વાત થઈ સયાજી હોસ્પિટલની, પરંતુ વડોદરા ક્યાંક ને ક્યાંક હવે મેડિકલ હબ બન્યું છે. ત્યારે વડોદરામાં આવેલી અનેક ખાનગી હોસ્પિટલોમાં પણ ડેન્ગ્યુના દર્દીઓ પારાવાર સંખ્યામાં હોવાની માહિતી સામે આવી છે. ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. જોવાનું એ રહેશે કે આરોગ્ય વિભાગનું જે સર્વે છે એ સર્વેની અંદર કેટલા ડેન્ગ્યુના દર્દીઓનો આંકડો, જે સાચો આંકડો કહી શકાય, તે આંકડો પાલિકાના ચોપડા ઉપર નોંધાય છે અને તેની સારવાર ક્યારે અને કેટલા સમયમાં થાય છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ગણેશ ચતુર્થીને અનુલક્ષીને એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. રખડતી ગાયના છાણનો ઉપયોગ કરીને ભગવાન ગણેશની મૂર્તિ બનાવવામાં આવી રહી છે. જોઈએ વિશેષ અહેવાલ. આગામી દિવસોમાં ગણેશ ચતુર્થીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવશે. ત્યારે એમસીના સીએનસીડી વિભાગે એક અનોખો પ્રયોગ છે તે શરૂ કર્યો છે. શહેરની રખડતી ગાયોને પકડી કરુણા મંદિરમાં રાખવામાં આવશે અને તેમની સંભાળ સાથે તેમના છાણમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવશે. પ્રારંભમાં 7000 જેટલી 1.5 ફૂટ ઊંચી મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત ₹300 થી લઈ અને ₹600 સુધી રાખવામાં આવી છે. આ મૂર્તિઓનું વેચાણ ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ શરૂ કરવામાં આવ્યું છે, જેથી વધુ લોકો સુધી આ પહેલ પહોંચી શકે. આમ તો ગોબર શબ્દ સાંભળતાની સાથે આપણા મોઢાના હાવભાવ છે તે બદલી જતા હોય છે, પરંતુ આ ગોબર કે છાણ તેનો સદુપયોગ કેવી રીતે કરવો તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સીએનસીડી વિભાગ જે છે તે ખૂબ જ સારી રીતે જાણે છે અને સાથે સાથે વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ બનાવે છે. પરંતુ આ વખતે હવે આ છાણમાંથી એટલે કે ગોબરમાંથી ગણપતિ બનાવ્યા છે. સીએનસીડીના ડાયરેક્ટર આપણી સાથે છે રાજપૂત સાહેબ. જે પ્રમાણે ગોબરના ગણપતિ શરૂઆત થઈ ચૂકી છે અને સાથે આપણે પ્રોડક્શન પણ ધીરે ધીરે વધાર્યું છે. આ કન્સેપ્ટ કેવી રીતે છે? આપણે સૌ જાણીએ છીએ કે જે ધાર્મિક તહેવારો અને સંસ્કૃતિમાં મૂર્તિની સ્થાપના અને વિસર્જન એનો એક અનેરો મહિમા છે. દર વર્ષે ગણપતિ વિસર્જન, દશામાના તહેવારો, આ બધામાં મોટી સંખ્યામાં મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને વોટર બોડીમાં એનું વિસર્જન પણ કરવામાં આવતું હોય છે. તો આ વખતે પીઓપીનો વપરાશ ઘટે અને એની સામે માટી અને છાણ એમાંથી બનેલી મૂર્તિઓનો વપરાશ શહેરીજનો વધારે. તદુપરાંત જે વિસર્જન કરવાની પદ્ધતિ છે એ ઘરે જ વિસર્જન કુંડામાં પણ કરી શકાય અને બાયોડાયવર્સિટીનું રક્ષણ થાય, એ આશયથી આ છાણમાંથી મૂર્તિ બનાવવાનો એક નવતર પ્રયોગ સીએનસીડી વિભાગે શરૂ કર્યો છે. પ્રદૂષણથી ફાયદો પણ થવાનો છે, સાથે સ્વચ્છતા પણ રહેવાની છે. અને અત્યારે મારી સામે જે સરસ સુંદર મૂર્તિ છે તે બની રહી છે, તો આ લોકો ગ્રાહકો કેવી રીતે ખરીદી શકશે અને આ મૂર્તિના રેટ શું રહેશે? છાણમાંથી બનેલી આ મૂર્તિ આપણે શહેરીજનો આસાનીથી મેળવી શકે એ માટે એક એએમસી સેવાની એક એપ હાલમાં તૈયાર કરી રહ્યા છે અને મૂર્તિના 3 પ્રકાર છે. એક સાદી મૂર્તિ છે કે જે ₹300 છે. એની ઉપર ફૂડ અને વેજીટેબલ્સ અથવા નેચરલ કલર્સ વાપરવામાં આવ્યા હોય એવી કલર સાથેની ₹400 છે. અને
મોતી અને ડેકોરેટિવ પ્રકારની એક મૂર્તિ એ 500 રૂપિયાની છે. આ વધારે લોકો અમદાવાદવાસીઓનો લાભ લે તેવો એક ભગીરથ પ્રયાસ અને તે માટેની સેવાઓ અમદાવાદનું CNCD વિભાગ કરી રહ્યું છે. આ મૂર્તિઓ પર્યાવરણીય દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ કરતી નથી. વિસર્જન પછી પણ આ મૂર્તિઓમાંથી છોડ ઉગી શકે છે, જે ઘરના વાતાવરણને શુદ્ધ બનાવે છે. ઉપરાંત ગાયના છાણમાંથી હોળી દહન માટે સામાન પણ સહિત અનેક પ્રોડક્ટ બની શકે છે, જે પર્યાવરણ માટે ખૂબ જ ફાયદાકારક છે. મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. પાટણના રાધનપુરમાં છાણિયાથર પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે. બાળકોનું ભવિષ્ય ખોરંભે ચડ્યું છે. શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં છાણિયાથર પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં, જેને લઈ બાળકોને બહાર નીચે શેડમાં ભણવું પડે છે. અમારી શાળા ખૂબ જ ડેમેજ છે, તેના રૂમો પણ ખૂબ જ બગડે છે. તે અમારે રૂમોમાં જવાનો બીક લાગે છે. તેમાં 2 રૂમો સારા છે, એટલે અમે એક રૂમમાં બે ધોરણ અભ્યાસ કરે છે અને બીજા 4 ધોરણ અહીંયા પ્રાર્થના હોલમાં, મેદાનમાં, ક્યારેક સ્ટેજ ઉપર ત્યાં અભ્યાસ કરીએ છીએ. અમારી શાળામાં જે રૂમો ડેમેજ છે એ ખૂબ જ ડેમેજ છે, એટલે અમે રૂમોમાં જતા નથી. એટલે પ્રાર્થના હોલમાં અમે એક સાથે અભ્યાસ કરીએ છીએ. 4 ધોરણ એક સાથે અભ્યાસ કરીએ. મારી વિનંતી છે કે સ્કૂલને જલ્દી બનાવે. અમારી શાળામાં ખૂબ જ રૂમો ડેમેજ અને જર્જરિત છે, એટલે અમે શેડમાં બેસીએ છીએ, કારણ કે અમે પ્રાર્થના હોલ, મેદાન, લોબીમાં અને બેસીએ છીએ, એટલે અમને ખૂબ જ ડર લાગે છે. એટલે અમે એટલે જ ભગવાનને કહીએ છીએ કે જેટલું ખૂબ થાય તેટલી જ અમારે સ્કૂલને જલ્દી બનાવો. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં શાળાના રૂમો જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે. 2017થી શાળા જર્જરિત હાલતમાં છે, ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં વિદ્યાર્થીઓની વેદના સામે આવી છે. મારા ગામને બાળકોને અંધકારમય ભણતર હાલમાં આ શેડ નીચે ભણી રહ્યા છે. વારંવાર રજૂઆત કરેલી છે, લેખિતમાં ખૂબ આલેલું છે, પણ છતાંય અમારે ડેમેજ મકાન 2017ની વાતના ડેમેજ છે, હજી કાંઈ આનો નિકાલ આવતો નથી. તો આગળ સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે આનો ઝડપી નિકાલ આવે અને છોકરાનો અંધકારમય જે જીવન હાલમાં ભણતર ભણી રહ્યા છે એનું ભવિષ્ય ઉજ્જવળ થાય એવા પ્રયત્ન કરે. 2017ના પૂર્વ વખતે અમારી શાળા ડેમેજ છે. હાલ બાળકોને બેસવાની બહુ તકલીફ પડે છે. બહાર પ્રાર્થના શેડમાં, લોબીમાં અને બીજા બાકીના રૂમો છે એની અંદર બે ધોરણો કરીને બેસાડીએ છીએ. સરકારશ્રીને સત્વરે આ રૂમ બને એવી શાળા પરિવાર વતી માંગણી છે. કેટલા ધોરણ છે, કેટલા બાળકો છે? બાલવાટિકાથી ધોરણ 8 સુધીના બાળકો છે અને 195 બાળકો બેસે છે. આમ પાટણના રાધનપુરમાં છાણિયાથર ખાતે પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં હોવાની ગામ લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં શાળાની સ્થિતિ એ જ છે. બાળકો માટે નવા રૂમ પણ બનાવવામાં આવ્યા નથી. શાળામાં તકલીફ છે કે આ છોકરા બાળક છે તે આ મકાન બધા રૂમો બધા પડી જાય એમ છે, બીક લાગે છે બધી. તો સરકારને વિનંતી કરે છે કે આટલું મહેરબાની કરો, હમું કરો તો સારો. અત્યારે બાળકો ક્યાં બેસીને? અત્યારે બારે બેઠા હોય, પતરાવાળો છે આ રૂમ જેવું, અહીંયા બેઠા હોય બહાર. તો શું માગણી કે સરકારને એવું ક્યાં કે વિનંતી એવું કરે છે કે બાળકને થાય એવું કરો. શાળામાં ડેમેજ રૂમ થઈ જાય. 40 વર્ષથી રૂમ છે જોના રહી, 40 વર્ષથી ડબલ મારના 4 ની 8 રૂમ આવે તો 50 વાળાને આગળ ના થાય. અને શિક્ષકની ઘટ છે. કેટલી શિક્ષકોની ઘટ છે અને રૂમો કેવા ખરાબ? 3 કે 4 ની ઘટે ને, 4 ની ઘટે શિક્ષકોની. અને રૂમો કેવા છે? રૂમાવર 40 વર્ષ મારા બાઈએ કરાયા હતા, ઈકરના નવા રૂમ કેડ્યા પણ ડબલ ના આયા. આ મોટા રૂમ ના ને છોકરા બેસી કે મને નથી, 40 વર્ષ થાય ને. તો શું માગણી રૂમની ડબલની 4 ની 4 ડબલ કેડી થઈ જાય તો 50 વાળાને આગળ ના થાય. 2017થી અમારા ગામની છાણિયાથર પ્રાથમિક શાળા હાવ ડેમેજ છે, જ્યાં છોકરા બેસી શકે એમ નહીં. અત્યારે ચોમાસામાં છોકરાને બહાર બેસવું પડે, એટલે તાત્કાલિક ધોરણે સરકાર અમારી શાળાનું કામ કરે. આ શાળામાં ધોરણ 1 થી 8 અને બાલ વાટિકા ચાલે છે. અહીં 195 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી બહાર બનાવેલા શેડની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે શિક્ષકો મજબૂર બન્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં શાળાના નવીન રૂમો ન બનાવાતા હવે વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હિંચકે હિંચવા જતા બાળકનું કરુણ મોત થયું છે। સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા, હિંચકે હિંચવા જતા બાળકનું કરુણ મોત થયું છે અને ભાકડીયાલ ગામની આ કરુણ ઘટના સામે આવી છે। માતા પિતા માટે લાલ બત્તી સમાન આ કિસ્સો સામે આવ્યો છે। બનાસકાંઠાથી આ સમાચાર સામે આવ્યા, જેમાં હિંચકાની દોરી ગળામાં આવી જતા બાળકનું મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો રાજ્યમાં શિક્ષકની ભરતી મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજ્યમાં શિક્ષકની ભરતી મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોની ભરતી થશે, તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ધોરણ 1 થી 12 માં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરાશે। શિક્ષકોની ઘટ નિવારવા વચગાળાની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા। ત્યારે સમાચાર વડોદરાથી સામે આવ્યા, જેમાં ડ્રગ્સ વેચવા આવનાર ઈસમની ધરપકડ કરવામાં આવી છે। તો આ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, ડ્રગ્સ વેચવા આવેલા ઈસમની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે ભરૂચથી વડોદરા એમડી ડ્રગ્સ વેચવા આવેલો હતો આ ઈસમ, જેની ધરપકડ કરવામાં આવી છે। ડ્રગ્સ પેડલરની ધરપકડ કરતી એસઓજી પોલીસ જોવા મળી। એસઓજી પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે। સોનેરી મહલ સોસાયટીમાં આરોપી રહેતો હતો। દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં શ્રાવણ મહિનાને લઈને હવે કતલખાના બંધ રહેશે। શ્રાવણ માસને લઈને હવે કતલખાના બંધ રહેશે ને આ મહત્વના સમાચાર દાહોદ ખાતેથી સામે આવ્યા। લીંબડી પંચાયત ખાતે મીટિંગ યોજાઈ હતી। ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ મીટિંગ યોજાઈ હતી અને કતલખાના શ્રાવણ માસ દરમિયાન બંધ રહેશે। કતલખાના બંધ રાખવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમાચારમાં આગળ વાત કરીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસમાં વરસાદની શરૂઆત થઈ। મેઘરાજા 2 દિવસથી સતત વરસી રહ્યા છે અને 24 કલાકમાં આ પંથકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। સિઝનનો કુલ વરસાદ 65 ઇંચ વરસ્યો હતો, જ્યારે વરસાદના પગલે ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। ત્યારે વલસાડના વાપીમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, વલસાડ ખાતેથી વાપીમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા। જ્યારે વાપી ટાઉનમાં મુખ્ય બજારમાં વરસાદી પાણી જોવા મળ્યું હતું। જ્યારે બજારમાં ભરાયેલું પાણી કેટલીક દુકાનોમાં પણ ઘૂસ્યું હતું। આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે, ત્યારે તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। ત્યારે સોમનાથ, અમદાવાદ, જૂનાગઢ, જસદણના શિવાલયોમાં ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। યાત્રીઓ માટે મહાદેવના દર્શનની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી। તો અમદાવાદના શહેરના કામેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। કામેશ્વર મંદિરમાં મહાદેવનો ફૂલોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। અમદાવાદમાં આવેલા જમાલપુરમાં ફૂલ બજારમાં લોકોને ભીડ જોવા મળી છે। શ્રાવણ માસની શરૂઆત સાથે જ શહેરના ફૂલ બજારમાં ખાસ ભીડ જોવા મળી રહી છે। મંદિરોના શણગાર અને શિવલિંગ પર ચડાવવા માટે વિવિધ પ્રકારના ફૂલોની માંગ વધી છે। ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। ગલગોટા છે અત્યારે નાસિકથી પૂનાથી આવે છે અને અહીંયાના લોકલ જે આણંદની આજુબાજુ છે, ધોળકાની આજુબાજુ છે, ત્યાંથી ગલગોટા બી આવે છે, ગુલાબ આવે, ડમરો, લીલી, એ બધું ત્યાંથી આવે છે। ને અત્યારે જે વરસાદના હિસાબે માલમાં થોડું અછત બી છે, એટલે જે રનિંગ જે અમારે પહેલાં જે ભાવ હતો, જે આમ 30 થી 40 રૂપિયા હતો,
અત્યારની જગ્યાએ 80થી 100 120 રૂપિયા કિલો જેવું ગુલાબ છે અને ગલગોટાનો ભાવ 60 રૂપિયાથી 80 રૂપિયા કિલો છે. શ્રાવણ માસની આજે પ્રથમ શરૂઆત છે. જ્યારે શ્રાવણ માસની પ્રથમ શરૂઆત હોય ત્યારે લોકો ફૂલ લેવા આવતા હોય છે. ત્યારે અમદાવાદમાં આવેલા જમાલપુર બજારમાં ફૂલ જે છે તે અલગ અલગ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ફૂલની જ્યારે વાત કરીએ તો જોઈ શકો છો કે આ સેવંતી ફૂલ જે છે તે 200 રૂપિયા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને અલગ અલગ ફૂલ જે છે તે જોવા મળતા હોય છે. આપ જોઈ શકો છો કે ગોટાપત્તી છે, ગુલાબ છે અને અલગ અલગ ડિઝાઇનના ફૂલ જે છે તે પણ આવ્યા છે. જ્યારે મંદિરોમાં શણગારવા માટે વિશેષ શણગારવામાં જે ફૂલોની માંગ જે છે તે લોકો કરતા હોય છે. તે બાદે કહી શકાય કે નાસિક છે, નડિયાદ છે, દિલ્હી છે તેવા અલગ અલગ જગ્યાથી ફૂલો જે છે તે આવતા હોય છે. અને સાથે ગુલાબ પત્તીની જ્યારે વાત કરીએ તો ગુલાબ પત્તીમાં આજે 120થી 140ના ભાવનો વધારો છે તે જોવા મળી રહ્યો છે. અને ગઈ જે રીતે પહેલા ગુલાબના ભાવમાં 60 રૂપિયા ઓછા હતા પણ આ વખતે 120 રૂપિયા ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે. અને ગોટાપત્તીની જ્યારે વાત કરીએ તો ગોટાપત્તીમાં પણ 60 રૂપિયા ભાવમાં વધારો છે તે જોવા મળતો હોય છે. જ્યારે અલગ અલગ જગ્યાથી લોકો જે છે તે ફૂલ લેવા આવતા હોય છે. અમદાવાદમાં આવેલા જ્યારે જમાલપુરની વાત કરીએ તો જમાલપુરમાં ફૂલ બજારમાં અલગ અલગ ભાવમાં વધારો અને અલગ અલગ જગ્યાથી ફૂલ જે છે તે આવતા હોય છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.